ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ભગવાનની પણ સેવા પૂજા થઈ ગઈ છે આપણે, અને રુદ્રભાઈ પણ જો નાહી ધોઈને સ્કૂલના યુનિફોર્મમાં આવી ગયા છે નહીં. અને આયુષ્યબેન સ્કૂલે ગયા છે, હિરેન ગયા છે હોટલે. મારે બધું કામકાજ પતાવીને મારે હમણાં હોટલે જવાનું છે રુદ્રભાઈની બસમાં. એ રુદ્રભાઈ બરોબર ને? તો સરસ, ચાલો ફટાફટ નાસ્તો કરી લે. નાસ્તામાં જો દૂધ બનાવેલું છે મારી માટે, રુદ્ર માટે, ચા, ટોસપટ્ટી છે, ખારી છે હે. તો રુદ્રભાઈ નાસ્તો કરીને સ્કૂલે જાય ને તો ખાવું હોય નાસ્તો તો પાછો ઢોળાય નહીં. ખાવો હોય ને નાસ્તો પાછો સ્કૂલમાં લઈ જાજે. જો ચીકી પડી છે, ચીકી છે, આમાં બિસ્કિટ છે હો. તો રુદ્રભાઈ લઈ જશે હમણાં. ચા પાણી નાખતો માટલામાં, એટલે બોટલ ભરી લે, નાસ્તા બોક્સ રેડી કરીને તો સ્પીડ રેડી કરી લે, અને વાળમાં તેલ બેલ લગાવી લે. ઓકે, નખ બક કાપવાનો હોય તો કાપી લે. એ કરતો હું કપડાં ધોઈ નાખું ત્યાં સુધીમાં હો. તો સરસ, ચાલો આ બધું કામકાજ પતાવી દઈએ. કામકાજ પતાવીને પછી આપણે જઈએ હોટલે. તો તમે પણ બધા મજામાં જ હશો, અને મસ્ત મજાની ઠંડી ચાલુ થઈ ગઈ છે. તો ઠંડીની સિઝનમાં મસ્ત મજાની ફેમિલીને લઈને બહાર જાઓ ફરવા માટે. ઘરે મસ્ત મજાના વસાણા બનાવો. અમે જો મસ્ત મજાનો પાક બનાવ્યો તો ગુંદર પાક પતી ગયો છે. તલની ચીક્કી બનાવી હતી થોડીક છે, અને પાછા અડદિયા પાક જો બપોરે ફ્રી હશું ને તો અડદિયા પાક બનાવી લઈશું અમે. તો સરસ, ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ, ને નાસ્તો કરીને પછી આપણે કપડાં ધોવા બેસી જઈએ. કપડાં ધોઈને પછી હોટલે જઈએ આપણે. તો મળીએ આપણે પાછા રુદ્રભાઈની બસ આવે ત્યારે. નહીં રુદ્રભાઈ ગયા છીએ નીચે, ને જો રુદ્રભાઈ આવીને સીધા હિંચકા હિંચકવા માંડ્યા છે. આજ ખાલી છે એટલે વારો છે તારો, નહીં નકર તો વારો ના હોય અત્યારે. બે સાકળ પકડી રાખ, પડીશ. થોડીક વાર હિંચકી લે, થોડીક વાર હિંચકી લે. આમ તો આખો દિવસ ટાઈમ નહીં મળતો હિંચકવાનો, રમવાનો નહીં. સ્કૂલથી ઘરે ને ઘરેથી સ્કૂલ. વારો જ ના આવે, બધા બેઠા જ હોય. સરસ. તો જો અમારું સોસાયટીનું ગાર્ડન છે, આ ચિલ્ડ્રન પ્લે એરિયા છે, અને આ બાજુ આખું ગાર્ડન છે. આ ગેટ છે, મેઇન ગેટ. બરાબર, સરસ. ચાલો તો રુદ્રભાઈ હિંચકે છે, એને હિંચકવા દો. આપણે વેટ કરવાનો બસનો. બસ આવે પછી આપણે જવાનું છે. બરાબર, તો બસ આવે પછી આપણે જઈએ પાછા. ચલો, તો અત્યારે વાગી ગયા છે 3:10. તો અમે બેસી ગયા છીએ જમવા માટે. તો જમવામાં છે મસ્ત મજાનું વટાણા બટેકાનું સબ્જી અને સફેદ ચોળા, રોટલી છે, સલાડ, પાપડ, છાશ, દાળ, ભાત. મસ્ત મજાનું મેનુ છે. તો ચાલો બધા જમવા માટે. અને અમારો રોજનો ટાઈમ છે, તો ચાલો બધા જમવા માટે. જો રુદુભાઈએ જમી લીધું, આયુષીબેન જમીને ઘરે વયા ગયા આરામ કરવા. હા, આજ તો અમે તું કે જોઈએ પોપટ થઈ ગયું. આજ તો મમ્મી દીકરો અમે વહેલા આજ તો મમ્મી દીકરો ફટાફટ રુદ્રને વહેલો ઉઠાડી દીધો, નવડાવીને તૈયાર કરી દીધો, ખવડાવી નાસ્તો બાસ્તો કરાવી દીધો. હા, અને ફટાફટ એને મેં ફ્રેશ કરીને નાસ્તો બાસ્તો કરાવી દીધો, દૂધે લાવી દીધું મને બિચારા એ નહીં. અને તૈયાર થઈને વહેલો બેસી ગયો તો આજ તો 10 વાગ્યામાં. અને મેં ફટાફટ કામ પતાવીને અમે નીચે આવ્યા. તો કેટલા વાગ્યા હતા? 11 વાગ્યા હતા. તોય કોઈ નીચે દેખાય નહીં. ને કે બધા ક્યાં મેં કીધું કેમ હજી કોઈ હવે 11:15 થાય ને તો બધા આવી જાય નીચે. શું કહેવાય, ગાર્ડને ખાલી હિંચકામાં કોઈ નહીં નકર તો હિંચકા વારો ના આવે સવારમાં. તો પછી રુદ્રને મેં કીધું રુદ્ર રજા તો નથી. તો 11:04 વાગી ગઈ. તો મેં કીધું લે હું ફોન કરું તારી સ્કૂલમાં. મેં સ્કૂલમાં ફોન કર્યો ને તો એના ટીચર કહે કે આજ તો રજા છે. એ કે પિકનિકમાં ગયેલા છોકરાઓને લઈ ગયા ને, તો એ કે પછી પાછા ઘરે ગયા. રુદ્રભાઈ કપડાં ચેન્જ કર્યા. કપડાં ચેન્જ કરીને પછી પાછા અમે નીચે આવ્યા. એટલે પ્રકાશભાઈથી પાછા મૂકવા આવ્યા અમને. નહીં કેટલો રન હતો, ઉપર નીચે કરીને પાછા અહીંયા આવ્યા અમે. અહીંયા આવી તો સીધું ફોન હાથમાં લેવાય નહીં, કામ હોય એટલે સીધા કામે વળગી ગયા. તાર મમ્મી બે 6 વાગ્યાના જાગીએ નહીં. આયુષી ગઈ તેવું ના બે ઉઠી ગયા. આપણે પેલો અલાર્મ વાગ્યો ત્યાં. સરસ, ચાલો તો જમી લઈએ. જમીન કચરા પોતું કરવાનું છે કરી નાખીએ. થોડીક વાર આરામ.
અત્યારે વાગી ગયા છે 5:30 અને આરામ કરીને ફ્રી થઈ ગયા છીએ અમે. અને જો અમારા કિટ્ટુબેન ક્યાં બેઠા છે. હાય. ઉપર આવી બેસી ગઈ ત્યારે 2 વાર તો હોટલમાં આટો મારી નીકળી ગઈ, પાછી અહીંયા બેસી બતાવું. કિટ્ટુ, કિટ્ટુ, એ કિટ્ટુડી. અત્યારે વાગી ગયા છે 10:20 ને અમારો જમવાનો વારો આવ્યો છે અત્યારે. અને અમારા ઘરમાં તો બની ગયું છે મસ્ત મજાનું ભાજીનું સબ્જી છે, દહીંની તિખારી છે, અને ચાવલ છે, અને દબેડિયા રોટલા છે બાજરીના, અને પાપડ છે, અને રોટલી છે. 2 સબ્જી તો પતી ગયા. અને 2 સબ્જી પતી ગયા, દાળ અને ભાત, છાશ, સલાડ, પાપડ. તો ચલો બધા લોકો આવી જાઓ જમવા માટે. મસ્ત મજાનું. બથવાની ભાજી ખાવા. લે મમ્મી એવી બનાવી. ચાલો બધા બથવાની ભાજી ખાવા, દહીંની તિખારી, બાજરાનો રોટલો. આ દીકો એક આ દહીંની તિખારી હાટુ વાટકો લઈ લ્યો ને. લઈ લો. આગળનો કેમેરો સાફ કરવો પડે એવું લાગે છે. ઓકે ચલો તો બધા અમે જમી લઈએ, પછી મળીએ જમીને આપણે. ચલો તો જો આવી ગયા છીએ મારુતિ નંદને આઈસ્ક્રીમ ખાવા. ઓય અહીંયા લાયા. મેંગો વાળી છે જ, બાકી બધી આઈસ્ક્રીમ જ છે. અહીંયા સમજાવી નહીં. તમે જાઓ જોઈ આવો. સાચું વિશ્વાસ ન હોય તો. હાલો બપોરે આઈસ્ક્રીમ કયો ખાવ? મારે કે મારે બિલકુલ જ ખાવી. આઈસ્ક્રીમ ખાવી. તો ગુલ્ફી માં આવી છે. હા. ચલો તો બધાની ચોકલેટ આવી ગઈ છે. ચોકલેટ ફ્લેવર, જરૂર કચરામાં નાખી. ગુલ્ફી, ચોકોબાર, જુલુબાર છે જુલુબાર. તારે કઈ છે રુદ્ર? જુલુબાર. વાહ વાહ. અમાર બધાને હરખી. ખાઈ તો તારે જુલુબાર. આમાં ખોલી આપો. તારે કહીએ રજવાડી એટલે ચોપાટી ટાઈપની જ છે, પણ નામ એનું રજવાડી. એક રાજસ્થાની હતી, એ પાછી મૂકી દીધી. તો આજનું રજવાડી ટ્રાય કર અને ભાવે કે નહીં. રજવાડીમાં તો રજવાડા થઈ ગયા છે. ટેસ્ટ કેવો છે જોજી. લાવી ઠીક ઠીક. આ તો હલે આ ખાઈ લે. લાવી મને એના જેવી તો ના જ થાય. માવા મલાઈ. ના યાર, આમાં ઇલાયચીનો બધું ફ્લેવર છે. તો માવા મલાઈ હતી નહીં, શું કર? નથી આવતી. બેન એમાં નો રાખતી, ઓગળી જાહે. ચલો તો અત્યારે વાગી ગયા છે 11:30. જો 11:30 અમારે ઘરે જવાનો ટાઈમ મળ્યો. જો વસ્તી કરી લીધી છે અમારા દુકાનેથી હવે જઈએ છીએ ઘરે. ઘરે જઈને ઘરે જઈએ છીએ. હવે ઘરે જઈને ખાલી સુવાનું જ છે. તો જો મસ્ત મજાના અમારા રથ તૈયાર થઈ ગયા છે. અમારા છોટા કિમ અને એમની બસ જાય છે ઘરે. ઘરે જઈને હવે ફ્રેશ થઈ સીધું પથારીમાં ઊંઘી જ જવાનું છે. જે એટલા થાકી, રાતનો બપોરે ખૂતી નથી એટલે બહુ થાકી છું રાતનો. તો સરસ, ચાલો આજ સુધી એટલું જ તે. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.